સંકલ્પ ન્યૂઝના અહેવાલનો પડઘો. પારડી સર્વિસ રોડ ઉપર હાઈવે તંત્ર દ્વારા ડ્રેનેજ ઉપર નવા ઢાંકણા લગાવવાની કામગીરી હાથ ધરાઈ. જોકે આ ઢાંકણાઓ સારી ક્વોલિટીવાળા છે કે કેમ અને ડ્રેનેજ ઉપર ટકી રહેશે કે કેમ એવા અનેક પ્રશ્નો ઉઠ્યા. પારડી નેશનલ હાઈવે નંબર 48 સર્વિસ રોડના બંને સાઈડ આવેલી ડ્રેનેજ લાઈનો પર કેટલાક મોંઘા ઢોરો અને યુવાન અંદર પટકાયા હોવાના અહેવાલો સંકલ્પ ન્યૂઝ દ્વારા પ્રસિદ્ધ કરાતા હાઈવે તંત્ર સફાળે જાગ્યું છે અને ગટરના ઢાંકણા લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. છેલ્લા કેટલાક લાંબા સમયથી ગટર ઉપર ઢાંકણાના અભાવે કે તૂટેલા ઢાંકણાને લઈ અનેક પશુઓ તથા એક યુવાન અંદર ખાબકી ગયા હતા. ત્યારે આખરે હાઈવે તંત્ર દ્વારા ડ્રેનેજ ઉપર નવા ઢાંકણાઓ મૂકવાની કામગીરી હાથ ધરી છે. તો આ ઢાંકણાઓ સારી ક્વોલિટીના અને વ્યવસ્થિત રીતે મૂકવામાં આવે જેથી આગામી દિવસોમાં આવી ઘટના અટકી શકે તેવી લોકોમાં બૂમ ઉઠવા પામી છે. ત્યારે આ ઢાંકણાઓ કેટલા દિવસ ડ્રેનેજ ઉપર ટકી રહે તે હવે જોવું રહ્યું. હાલ આ કામગીરીથી લોકોએ થોડી રાહત અનુભવી હતી. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.